તો રાજકોટના કાલાવડ રોડ પર ફૂડ વિભાગનું ચેકિંગ 20 જેટલી અલગ અલગ દુકાનમાંથી ફૂડ સેમ્પલ લેવાયા। પીઝા શોપમાંથી મળી આવ્યા વાસી નૂડલ્સ અને પાસ્તા અને સોસનો 14 કિલોનો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। સ્વચ્છતા ન જાળવવા સહિતની બાબતે આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટના કાલાવડ રોડ પર ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું, શું અપડેટ? ચોક્કસથી નેહા, રાજકોટમાં શહેરીજનોને આરોગ્યપ્રદ જે ફૂડ છે તે મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। એવામાં શહેરના કાલાવડ રોડ ઉપર પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોમોઝ પિઝામાંથી વાસી નૂડલ્સ, પાસ્તા સહિત વાસી મંચુરિયન સહિતનો જે જથ્થો છે, ખાદ્ય પદાર્થનો જથ્થો છે તે મળી આવ્યો હતો। અંદાજિત 14 કિલા જેટલો આ જે ખાદ્ય પદાર્થ છે તેનો વાસી જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને ફૂડ વિભાગની ટીમ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। આ સાથે જ અલગ અલગ 20 જેટલી ખાણીપીણીની દુકાનોમાંથી અલગ અલગ ખાદ્ય પદાર્થના સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા હતા। જ્યારે શહેરમાં જે આ પોમોસ પિઝા છે તેમાંથી વાસી મંચુરિયન, નૂડલ્સ, પાસ્તા અને સોસ મળી આવવાની ઘટના સામે આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથેની જે ચેડા થતા હોય તે પ્રકારની ઘટના છે તે વધુ એક વખત પ્રકાશમાં આવી છે। કારણ કે આ જે લોકો છે તે બહાર ખાવા માટે જતા હોય છે અને તેમને આ પ્રકારનું વાસી ખાદ્ય પદાર્થ છે તે ક્યાંક ને ક્યાંક ખવડાવવામાં આવતું હોય છે, જેના કારણે લોકોના આરોગ્ય છે તે પણ ક્યાંક ને ક્યાંક બગડતા હોય છે। તેને લઈને હવે ફૂડ વિભાગની ટીમ દ્વારા આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, જેમાંથી પોમોસ પિઝામાંથી 14 કિલો જેટલો વાસી અખાદ્ય પદાર્થ છે તે પકડી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ આ પદાર્થ છે, ખાદ્ય પદાર્થ તેનો નાશ કરવામાં આવ્યો છે। હાલ તો નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે। આ સાથે જ હાઇજેનિક કન્ડિશન અને યોગ્ય સ્ટોરેજ કરવા સહિતની જે નોટિસ છે તે પણ ફટકારવામાં આવી છે। જી નેહા। બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।